दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. સ્વાધ્યાય દાખલા નંબર 8.2 આમાં તમને વિવિધ વિકલ્પો આપ્યા છે અને સાચો વિકલ્પ પસંદ કરો, પણ આપણે કારણ સાથે પસંદ કરીશું. ફટાફટ લઈ લઈએ કે એ પહેલો વિકલ્પ છે ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે છે કે ઘટે છે. એ ઊંચાઈ વધતા જી વધે ઘટે, આ બે વિકલ્પ છે. એમાંથી જે સાચો હોય એને રાઈટ કરીએ, ખોટો હોય એને રોંગ કરીએ. ચલો, પૃથ્વી સપાટીથી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સમીકરણ શું છે? પૃથ્વી સપાટીથી ઊંચાઈ માટે GH નું સમીકરણ શું છે? યાદ છે? ગુરુત્વ પ્રવેગનું સમીકરણ શું થશે? G into 1 minus 2h upon RE થશે ને? એ જ થઈ ને, 1 plus h upon RE, 2h upon RE થશે. 2h upon RE પૃથ્વી સપાટી માટે વાત કરી છે એટલે. ચલો, હવે h વધે તો શું વધે? h વધે એટલે આ ગુણોત્તર શું થશે? વધશે. h વધે એટલે આ ગુણોત્તર વધશે ને, તો 1 માંથી બાદ થશે એટલે g નું મૂલ્ય શું થાય? ઘટે. કારણ કે આમ જો h 0 હોય તો g નું મૂલ્ય 9.8 આવી જશે. પણ કેટલીક h ની કિંમત હોય, કોઈ પણ h ની કિંમત હોય તો આ ગુણોત્તર તો નોટ ઇક્વલ ટુ 0 થશે. નોટ ઇક્વલ ટુ 0 એટલે 1 માંથી કંઈક તો બાદ થશે. 1 માંથી કંઈ પણ બાદ થશે તો એની કિંમત 1 થી ઓછી થશે, તો પછી ગુણાકાર 9.8 થી ઓછો થશે ને. તો આપણે શું લખી શકીએ? h વધતા g શું થશે? ઘટશે. ઓકે, તો વધે વિકલ્પ આપણો સાચો અને ઘટે વિકલ્પ આપણો ખોટો. ઓકે, સાચો વિકલ્પ થઈ ગયો. ચલો, બીજો પ્રશ્ન લઈએ. ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે છે. ઊંડાઈનું સૂત્ર યાદ છે ને? એ જ ઊંડાઈ વધતા જી વધે અથવા ઘટે. તો ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર યાદ છે? જી ડી ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ 1 માઇનસ ડી અપોન RE. પેલામાં કેટલો હતો? 2h upon RE. અહીંયા d upon RE. ચલો, ઊંડાઈ વધે તો આ કિંમત 0 થાય. નોન ઝીરો થાય એટલે આ કિંમત ઓવરઓલ કિંમત શું થશે? ઘટશે. દેખાય છે ને? જો d ઊંડાઈ નથી, પૃથ્વી સપાટી પર છે, આ પૃથ્વી સપાટી છે, તો પૃથ્વી સપાટી પર છે એ વખતે d બરાબર કેટલું થયું? 0. તો d 0 થાય એટલે આ ટોટલ 0 થઈ ગયું, તો g ની કિંમત 9.8 આપણને મળી ગઈ. પણ જેમ આપણે ઊંડાઈએ જઈએ એમ આપણને અહીંયા નોટ ઇક્વલ ટુ 0 વસ્તુ મળે, ભલે 0.1 0.2 મળે. જો આની કિંમત 0.1 મળે તો પણ આ 0.9 થાય તો g ની કિંમત કેવી થશે? ઘટશે. તો જેમ જેમ ઊંડાઈ વધે એમ ગુરુત્વ પ્રવેગની કિંમત શું થશે? ઘટશે. એ સિવાય આપણે આ ગ્રાફ સમજી ગયા છે ગુરુત્વ પ્રવેગના સૂત્રમાં. ખબર છે ને કે ત્રિજ્યા કરતાં ઓછી ઊંડાઈએ g કેવો છે? g proportional to r, મતલબ r વધે, g proportional to r, તો r વધે, અંતર વધે તો વધે અને ઘટે તો ઘટે. તો પૃથ્વીથી અંતર અહીંયા શું થશે? ઘટશે. એટલે g નું મૂલ્ય કેવું થશે? ઘટશે. આ ગ્રાફ યાદ છે ને તમને લોકોને? આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે આ ધારો કે પૃથ્વીનું કેન્દ્ર છે અને આ પૃથ્વીની ત્રિજ્યા છે. તમે અહીંયાથી આમ આવો એટલે ઊંડાઈ વધે, અંદર જાઓ છો તો કેન્દ્રની નજીક, જેમ પૃથ્વીના સપાટી પર અહીંયા છે પણ જેવા સપાટીથી અંદર જશો એટલે g નું મૂલ્ય શું થશે? ઘટશે. બીકોઝ g ઇઝ પ્રોપોર્શનલ ટુ r. એટલે આ કયો વિકલ્પ સાચો આપણો? g નું મૂલ્ય ઘટશે.
ડી વધતા જી શું થશે? ઘટશે. તો કયો વિકલ્પ સાચો? ઘટે છે સાચો અને વધે છે ખોટો. ઓકે. સી, વિકલ્પ સી, ગુરુત્વ પ્રેરિત પૃથ્વીના દળ અથવા પદાર્થથી સ્વતંત્ર છે. ડી, જી એ પૃથ્વીના દળ અથવા પદાર્થના દળથી સ્વતંત્ર છે. સમજીએ. જીનું સૂત્ર મેં સમજાવ્યું હતું. ગુરુત્વ પ્રયોગ જીનું સૂત્ર શું થાય? G is equals to GME upon RE square. તો G ના સૂત્રમાં કોનું દળ આવ્યું? પૃથ્વીનું. કોનું દળ આવ્યું? પૃથ્વીનું. તો પૃથ્વીના દળથી સ્વતંત્ર નથી. તો કોના દળથી સ્વતંત્ર છે? પદાર્થના દળથી. પદાર્થના દળથી. કઈ રીતે આપણે સમજાવી શકીએ? બિલકુલ ઇઝી મેથડ છે. તમારી પાસે પૃથ્વી સપાટી છે. પૃથ્વી સપાટીથી તમે કોઈક ઊંચાઈએ ગયા, એ ઊંચાઈએ એનું બળ કે એના પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું થયું? mg. જો આ m દળનો પદાર્થ છે તો એના પર લાગતું બીજું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થયું? gme m અપોન, ધારો કે આ અંતર તમારી પાસે r છે તો r સ્ક્વેર થાય. આ બંનેને સરખાવી દો એટલે m શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો g બરાબર કેટલા મળે છે? gme અપોન r સ્ક્વેર. તો ગુરુત્વ પ્રવેગ વખતે કોનું દળ કેન્સલ થઈ જાય છે? પદાર્થનું દળ કેન્સલ થઈ જાય છે. તો પદાર્થના દળથી સ્વતંત્ર છે. તો આ વિકલ્પ આપણો સાચો અને આ વિકલ્પ આપણો કેવો થશે? ખોટો. સમજ પડે છે ને? તો G એ પદાર્થના દળથી સ્વતંત્ર છે. યાદ રાખશો તમે. અને આપણો ચોથો વિકલ્પ ડી, પૃથ્વીના કેન્દ્રથી R1 અને R2 અંતરે આવેલા બે બિંદુએ સ્થિતિ ઉર્જાના તફાવત માટે સમીકરણ આપી દીધું છે. આ સમીકરણ આપણને આ રીતે આપી દીધું છે. તમને ક્વેશ્ચન ફ્લેશ થાય છે અહીંયા આગળ. -GMM ઇન્ટુ 1 - R1 - 1 upon R2. એક આ સૂત્ર છે અને એક સૂત્ર છે આપણી પાસે mg R1 - R2. આ બે સૂત્ર છે. એમાંથી કયું સૂત્ર વધુ ચોકસાઈ ભર્યું છે? આ એક અને બે માંથી કયું સૂત્ર વધુ ચોકસાઈ ભર્યું છે? મેં પ્રશ્ન બદલી નાખ્યો છે. વધુ ચોકસાઈ ભર્યું છે. આપણે આ પ્રશ્નનો જવાબ આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જાના ટોપિકમાં સમજી ગયા છે. ચલો, ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? m દળના પદાર્થનું ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? U is equals to -GMM upon R સ્ક્વેર થાય. R સ્ક્વેર થાય ને, R અંતરે. તો આ ધારો કે કોઈ પૃથ્વી સપાટી છે તો પૃથ્વી સપાટીથી R અંતરે વાત કરી લઈએ આપણે. R અંતરે આ અંતર R લઈ લઈએ. તો હવે બે અલગ અલગ સ્થળો લઈએ તો R1 અને R2 લેવાથી આપણને આ સમીકરણ મળશે ને? બે સ્થળ લઈ લો. કયા? R1 અને R2. તો R1 અંતર માટે કેટલું થશે? U1 is equal to -GMM upon R1 અને R2 અંતર માટે U2 is equal to -GMM upon R2. ડેલ્ટા U is equal to U2 minus U1. એટલે -GMM કોમન નીકળશે. 1 upon R1 minus 1 upon R2. મતલબ આ સમીકરણ આપણે પ્રાઇમરી સમીકરણ છે, આપણું મુખ્ય સમીકરણ છે.
ને આ રૂપાંતરિત સમીકરણ છે. આ કઈ છે? રૂપાંતરિત સમીકરણ છે. રૂપાંતરિત સમીકરણ હોય તો આપણે આ સમીકરણ કરતા આ સમીકરણ વધારે ચોકસાઈ ભર્યું છે. સમજ પડે છે ને? તો વધુ ચોકસાઈ ભર્યું સમીકરણ કયું કહેવાશે? આ રહ્યા. ને ઓછું ચોકસાઈ વાળું સમીકરણ આ કહેવાશે. તો શું લખીશું? માઇનસ જી એમ એમ ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2 સમીકરણ વધુ ચોકસાઈ ભર્યું છે. Okay? That's all for this question.